નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. ખાસ કરીને જો આપણે વાત કરીએ આરોગ્ય વ્યવસ્થાની, તો ગુજરાતની અંદર જો આપણે આરોગ્ય વ્યવસ્થાની વાત કરીએ તો સીધી વાત છે કે સરકારી હોસ્પિટલોને આપણે ટાર્ગેટ કરવાની હોય. ત્યારે સરકારી હોસ્પિટલોની અંદર ગુજરાતની અંદર શું શું ચાલી રહ્યું છે, કેવી સુવિધાઓ છે, એ તો તમે લોકો પણ જાણો છો. ત્યારે ગુજરાતની અંદર જે જગ્યાએ સિવિલ હોસ્પિટલો એટલે કે સરકારી હોસ્પિટલો છે એની આજે કેવી હાલત છે, આજે હું તમને એક એવો વિડીયો બતાવવાનો છું કે જે હોસ્પિટલની અંદર કેવી તાનાશાહી ચાલે છે. કંઈક તમારે દર્દીઓને કેસ કઢાવવા હોય તો સોમ, મંગળ ને બુધ 3 દિવસ માટે કેસ કઢાવવા માટે આવવાનું. ત્યાર પછીના દિવસોમાં દર્દીઓને રાહ જોવાની. તો જે દર્દી વધારે સિરિયસ હોય છે એમને શું કરવાનું? ઘણી બધી વખત તમે સિવિલ હોસ્પિટલના એવા પણ કિસ્સાઓ સામે જોયા છે કે એક બેડ ઉપર દર્દી સૂતો છે, બાજુનો બેડ ખાલી છે તો એમાં કૂતરું સૂતું હોય છે, અથવા તો હોસ્પિટલની અંદર કૂતરાઓ આંટા મારતા હોય છે. ત્યારે આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાતની અંદર. ત્યારે બણગાઓ તો આ લોકો ખૂબ મોટા મારે છે, ખૂબ મોટા ફાંકાઓ મારે છે કે ભાઈ ગુજરાતની અંદર અમે આટલી સુવિધાઓ કરી છે, આટલી સુવિધાઓ કરી છે. ત્યારે સરકારી હોસ્પિટલની અંદર દર્દી આજે કેવો પીસાઈ રહ્યો છે. નાનો માણસ હોય એ જ સિવિલ હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં જવાનો છે. મોટા ભાગે આપણે આ જોતા આવ્યા છે. ત્યારે તમે પણ જાણો છો કે નાનો માણસ હોય, સામાન્ય વર્ગનો વ્યક્તિ હોય, મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય તો એમની સાથે આ સ્ટાફના લોકો કેવું વર્તન કરે છે. એક વખત હું પણ સિવિલ હોસ્પિટલમાં ગયો હતો, મેં મારી નજરે જોયું હતું. પણ કેવી રીતે આ લોકો વર્તન કરે છે જાણે આપણને એમ થાય કે એમના બાપની ધોરાજી હોય. આ 20 વર્ષની, 22 વર્ષની લેડીઝો બેસાડેલી હોય છે, 50 વર્ષના વ્યક્તિઓને કેવા ટુકારાથી બોલાવતી હોય છે. મેં જોયું છે મારી નજરે. પણ આપણે એમ થાય કે કોઈના ધંધા ઉપર આપણે શું કામને પાટું મારવું, ને તો હું એ જ સમયે એનો વિડીયો શૂટ કરવાનો હતો. પણ મહિલા હતી, લેડીઝ હતી, એટલે મને થોડી એના પર દયા આવી ગઈ. પણ સાહેબ, આવી રીતે હોય તમારા ઘરમાં, તમારા પરિવારની અંદર તમે વડીલોને આવી રીતે બોલાવો છો? સામાન્ય માણસ છે, મજબૂર માણસ છે, એમની પાસે પૈસા નથી એટલે સારી હોસ્પિટલમાં સુવિધા લેવા માટે નથી જઈ શકતો. તો સરકારી હોસ્પિટલમાં આવે તો એનો મતલબ એવો કે તમે એને તોછડાઈથી બોલાવો, ગમે તેમ બોલાવો, ગમે એવું વર્તન એમની સાથે કરો. ત્યારે કેટલા દિવસથી આ દર્દીઓ ધક્કા ખાઈ રહ્યા છે. અને આ લોકોએ કંઈક એવી સિસ્ટમ રાખી છે કે સોમ, મંગળ ને બુધ 3 દિવસ કેસો કાઢવાના, બાકીના દિવસોમાં શું કરવાનું હોય એ તો રામ જાણે. ત્યારે આજે અચાનક આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયા હોસ્પિટલ જઈ પહોંચ્યા છે અને જે રીતે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે એમનો વિડીયો શૂટ કર્યો છે. અચાનક સ્ટાફ આવ્યો અને જે વિડીયો શૂટ કર્યો અને ત્યાર પછી એ સ્ટાફના વ્યક્તિઓની કેવી હાલત થઈ છે. પોપટની જેમ બધું બોલવા મળ્યા છે. પણ કહેવાનો મારો મતલબ એ છે કે તમે જો જાગૃત થશો તો કોઈ પણ ભ્રષ્ટ અધિકારી હોય, ચાહે ડોક્ટર હોય કે સ્ટાફનો વ્યક્તિ હોય, પોપટ જેમ તમને તમારી સામે બોલવા લાગશે. પણ એના માટે જાગૃત બનવું પડશે. ત્યારે અચાનક આમ આદમી પાર્ટીના કોર્પોરેટર આવ્યા અને જે દર્દીઓ પીડાઈ રહ્યા છે એના વિશે વાત કરી કે આ દર્દીઓને તમે આટલા સમયથી કેમ ધક્કા ખવડાવો છો, અહીંયા કોઈ બરાબર જવાબ નથી આપતું. દર્દીઓ 4 કલાકથી બેઠા છે, એમને કોઈ પૂછવા વાળું નથી. ત્યારે એ સ્ટાફના વ્યક્તિઓની કેવી હાલત થઈ ગઈ છે, આવો દોસ્તો આપણે એ વિડીયો ઉપર એક નજર નાખીએ. क्या है, 1 मिनट भाई रुको हम हमारा काम कर रहे हैं. हाँ, आप कौन? हाँ, मैं कॉर्पोरेटर हूँ. अच्छा, हाँ, अभी बात क्या है वो तो बताइए. वो तो हम कर रहे हैं हमारा काम. यहाँ सुबह से ये पेशेंट जो है ना, सुबह से आया हुआ है. हाँ, तो अभी तक कोई पूछा नहीं. अब पूछने आए जब वीडियो बनाया तब. क्या पूछ रहे हैं? अभी तक कोई पूछ नहीं रहा था, इसको कोई ध्यान नहीं दे रहा था. सुबह से 9 बजे से आया था. ये पर्सनली अकेले तो है नहीं. हाँ, ये पब्लिक आती है. इतनी पब्लिक के लिए सबको रखा है यहाँ पे. हाँ. एक के लिए नहीं रखा है, सबके लिए रखा है. हाँ. तो क्यों नहीं ध्यान दे रहे? 1 महीने पहले आया तभी भी नहीं हुआ था. क्या कारण क्या है, इनसे पूछा क्यों नहीं ध्यान दिया? उसको केस निकलवाना था, गोठन का नी रिप्लेसमेंट करवाना है, गोठन का ऑपरेशन करवाना है.
कोई ध्यान नहीं दे रहा, सुबह से आया हुआ है। सोमवार मंगलवार बुधवार हाँ, तो आज कौन सा वार है? तो वहाँ पे यहाँ थोड़े ही निकलता, वहाँ पे 5 हाँ, वहाँ बजे से पे लाइन लगती है। वहाँ 9 बजे से आया हुआ है वो। 5 बजे से लाइन लगती हाँ, है। कोई बात नहीं, 5 बजे से लाइन लगती है। हाँ। कितना दिन चलता है? हाँ? कितना दिन? सोम मंगल बुध। बस फिर जिसका नंबर नहीं लगा उसको क्या करने का? तुम भाई वो चालू रख भाई, उसको बंद- वो भाई बंद चालू कर। रहने दो, भाई चालू रहने धीरे दो। बोलो थोड़ा। क्या नहीं तो नहीं धीरे क्या बोलो। क्या दिक्कत है तुमको? जब मैं आपको समझाने की नहीं, क्या कोशिश कर रहा दिक्कत था, है? वीडियो क्यों बना दिक्कत रहे क्या हैं? है आपको? दिक्कत क्या है आपको? કેટલી તકલીફ થાય છે અને ચાલુ રાખજે. ચાલુ છે ચાલુ એક તો પેશન્ટનું ધ્યાન દેતા નથી, તકલીફ કેટલી પડે છે. અહીંયા સોમ મંગળ ને બુધ 3 જ દિવસ પેશન્ટના સર્ટિફિકેટ આપવામાં આવે છે, એમાં પણ લાંબી લાઈનો લાગે છે. પછી અમુક લિમિટમાં પેશન્ટ આવી જાય એટલે એમને ઘરે મોકલી દેવામાં આવે છે. તો બીજા પેશન્ટને શું કરવાનું? ક્યાં સર્ટિફિકેટ કઢાવવા જવાનું? એક જ દિવસ સર્ટિફિકેટ નીકળે છે, આ 3 જ દિવસ નીકળે છે અઠવાડિયામાં. તો સોમ મંગળ બુધ પછી બીજા દિવસે ક્યાં જવાનું પેશન્ટને? જાતા નથી. આજે 15 દિવસની દવા આપી દેવામાં આવી, ગોળો આવો ત્યારે આવજો. ગોળો ક્યારે આવશે એ ખબર નથી. આ હાલત છે આ સુરત સિવિલ હોસ્પિટલની, આ ગુજરાત રાજ્યની, ગુજરાત સરકારની. સામાન્ય માણસનું કોઈ જોવાળું નથી. આ બધા માણસ સાંભળે છે, બધા હેરાન થાય છે. અહીંયા બધાને ખબર છે શું હાલત છે. સાચી વાત છે? કેવું તંત્ર ચાલે છે અહીંયા? મિત્રો, આ વિડીયોને શેર કરજો, લાખો લોકો સુધી પહોંચવો જોઈએ, સરકાર સુધી આ વિડીયો પહોંચવો જોઈએ કે શું હાલત છે સિવિલ. તું બોલ હવે. आप लोग को हमको इतना परेशान करते हैं, सुबह से घूम रहे हैं हम, तब भी कुछ नहीं हो रहा था। तो कुछ करके तो काउंसिल ऑफिस में गया और अंकल को बुलाया, तभी कुछ होने लगा था। तो केस पेपर भी निकालने नहीं रहे थे हमारे लोग का। तो अभी ऑपरेशन करे तो कैसे करे? अभी गोला भी नहीं है लोग के पास, गोला के लिए 15 दिन बाद आओ, तब भी होगा कि नहीं होगा वो भी पता नहीं है। अगर नहीं होगा तो कैसे करेंगे? तो बार बार घूमेगा आदमी, बार बार घूमेगा, काम धंधा छोड़ के इधर घूमेगा ये लोग के लिए। આ હાલત છે સુરત સિવિલ હોસ્પિટલની. અહીંયા બધા સાંભળે છે, બધાને આ પરિસ્થિતિની ખબર છે. જોયું ને તમે, પોપટની જેમ બોલવા મળે છે. સુવિધાના નામે મીંડું છે. હોસ્પિટલની છત જોઈને તમે, આ સરકારી હોસ્પિટલો છે. ગુજરાતની અંદર 30 વર્ષથી તમે શાસન કરો છો. શરમ આવી જોઈએ તમને લોકોને કે સરકારી હોસ્પિટલની અંદર આવા ધાંધિયાઓ ચાલે છે. સરકારી હોસ્પિટલોની હાલત જુઓ તમે. છત જોઈને તમે દોસ્તો, આ સરકારી હોસ્પિટલ છે. હું સ્વાસ્થ્ય મંત્રીને કહેવા માંગુ છું કે તમે શેનો પગાર લ્યો છો? તમારાથી જો સ્વાસ્થ્ય મંત્રીની હોવા છતાં તમારાથી જો કોઈ હોસ્પિટલોની સારી સુવિધા ન થઈ શકતી હોય તો રાજીનામું આપી દો. ખુરશી રોકીને બેઠા છો તમે બેશરમોની જેમ. શરમ આવી જોઈએ તમને લોકોને. જ્યારે વોટ લેવાના હોય છે ત્યારે તો ખૂબ મોટી મોટી વાતો કરો છો જનતા સામે આવીને, ત્યાર પછી સુવિધાના નામે મીંડું. ખબર છે કે સિવિલ હોસ્પિટલમાં મજબૂર, ગરીબ, લાચાર વ્યક્તિ જ આવવાનો છે. સરકાર સામે કોઈ બોલી શકે એવો વ્યક્તિ તો ત્યાં આવવાનો નથી. એટલે એ લોકોને સુવિધા મળે કે ન મળે શું ફરક પડવાનો છે? કંઈક આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવું વિચારે છે. વિડીયો ખૂબ શેર કરો, દરેક લોકોને ખબર પડે કે ગુજરાતની અંદર દર્દીઓને સુવિધાના નામે સરકારી હોસ્પિટલમાં મીંડું છે. સુવિધાઓ પૂરતી મળતી નથી, લોકો પીડાય છે. આ લોકોની પીડા આ નેતાઓ થોડા સમજવાના છે. એ તો કોઈ એમના પરિવારનો બીમાર પડે તો સારી હાઈફાઈ હોસ્પિટલોમાં દાખલ થવાનું હોય છે. આ દર્દીઓની જે પીડા છે સિવિલ હોસ્પિટલમાં, દોસ્તો ક્યારેક તમે આંટો તો મારજો. કેવી હાલત છે સિવિલ હોસ્પિટલની. ખાસ કરીને સુરતની અંદર તમે એક ચક્કર મારજો, રિંગ રોડ પાસે આવેલી છે સિવિલ હોસ્પિટલ. કેવી હાલત છે, આપણને ત્યાં એડમિટ થવાનું મન પણ ન થાય એવી હાલત છે ત્યાં. સુવિધાના નામે સ્ટાફની આટલી બધી દાદાગીરી, મન ફાવે એમ જવાબ આપવાનો, તોછડાઈથી જવાબ આપવાનો, આ બધું નજરે જોયેલું છે. અમે સ્વાસ્થ્ય મંત્રીને ફરી એક વખત કહીએ છીએ કે જો તમારાથી આ સુવિધાઓ ન થતી હોય તો રાજીનામું આપીને ઘરે બેસો તમે. બાકી 30 વર્ષના શાસનમાં જો તમે બણગાઓ ફૂંકતા હોય ને કે અમે ગુજરાત મોડલ બનાવ્યું છે, તો ગુજરાત મોડલ નથી બનાવ્યું, આ તમે ગુજરાતને ખાડામાં નાખ્યું છે.
વિડીયો ખૂબ શેર કરો, દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો દોસ્તો, દરેક લોકોને ખ્યાલ આવે. જય હિન્દ.